नसीबों वाला था। तुझे क्यों आँख से दरिया बहता, तू कहती थी तेरा चांद तुम मेरा चांद हमेशा रहता है। हो माई मेरी क्या फिक्र, तुझे क्यों आँख से दरिया बहता है, तू कहती थी तेरा चांद तुम्हें और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं मिल जावा, इतनी सी है दिल की आरज़ू। नदियों में बह जावा तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। मंजूरा वाला आकड़े थी बाग छूटे बाग बोली गामना मदिया बाबा बाबा तो छोटा सा गाड़ा गाड़ा पर छोटे में नाच टूटा आसमान के
લાગે છે મારી મેલડી માનું નામ મને લાડ લડાવે રે મારી મેલડી માળિયા મને લાડ લડાવે રે મારી મેલડી માળિયા મને વાલું લાગે છે મારી મેલડી માનું નામ એમની સાથે સદાય માટે માતાજીનો હાથ રહે ભોજા દાદાની મેલડી માનો એટલે એ મેલડી મન પાર ક્યાં ગામના શિમાડે લઈ જઈ મન શેતારતી નહીં મારી માં જય ભોજા દાદાની મેલડી માં દાદાની મેલડી માં એ જો મન શેતરી છે તો અભિમાન ને પાવર આવી જાય ત્યારે મેલડીમાં શું છે એ તો હાથમાં વાટક્યો લઈને ભિખારી બનાવું હું તો મેલડી બનાવી દઉં હે માં
પહોંચાડી રહ્યા છે એવા જય સાઉન્ડ જેમને ખૂબ તાળીઓથી વધાવો તમારા જ ગામનું ગૌરવ છે તાળીઓ તો એકવાર પાડો ખબર છે ઠંડીનો માહોલ છે હવે આપણે બિપિનભાઈ પધાર્યા છે એમને પણ સાંભળવા છે પણ સરસ મજાની જયકાર કરીને ત્યારબાદ એમને પણ સાંભળવા છે માટે જોરદાર
બંને હાથ ઊંચા કરીને જય બોલીએ. बोलिए मेलडी मात की जय. प्रेम से बोलिए नमः पार्वती पति हर 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 महादेव महादेव. અંકુરભાઈ ગોંડલિયા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે હાજર થાવ. એમનું સન્માન અમારા નવનીતભાઈ કરશે. અંકુરભાઈ પેડ ઉસ્તાદ. ભીમગીરી બાપુનું સન્માન અમારે કેશુભાઈ કરશે. ભીમગીરી બાપુનું સન્માન કેશુભાઈ તરફથી કરવામાં આવે છે. વાહ વાહ. ભીમગીરી બાપુનું સન્માન કેશુભાઈ. પ્રકાશભાઈ રાઠોડ એમનું સન્માન મહેશભાઈ સોલંકી કરશે. પ્રકાશભાઈ રાઠોડ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે આવવા નમ્ર વિનંતી છે. વાહ વાહ, અમારું સુરત નું ઘરાણું હો બાપા. વાહ વાહ, વધાવો તાળીઓના ગળગળાટથી ભાઈને. બિપિનભાઈ જોગદિયા એટલે કે મારું સન્માન હીરાભાઈ સોલંકી કરશે. અહીંયા સ્ટેજ ઉપર જ કરી નાખો. વાહ વાહ. વાહ વાહ. મારું જ બાપા કરી નાખો. અમારે છાયાબેન વાઢેર નું સન્માન હિનાબેન, હા હિનાબેન સન્માન કરશે. એટલે વધાવો તાળીના ગળગળાટથી. વાહ વાહ. અમારે રવિભાઈ મૈડાનું સન્માન જયંતિભાઈ સોલંકી કરશે. વાહ વાહ. જય હો ભુવાજી. વાહ વાહ. રવિભાઈ મૈડાનું સન્માન જયંતિભાઈ સોલંકી કરશે. અમારે આસ્થાબેન પરમાર નું સન્માન અમારે ચૌહાણ અન્વિષાબેન કરશે. વધાવો તાળીના ગળગળાટથી. વાહ વાહ. જયંતિભાઈ સોલંકી જ્યાં હોય ત્યાંથી આવી જાવ. તમે છો? હા, અમારે જયંતિભાઈ સોલંકી અમારા રવિભાઈ મૈડાનું સન્માન કરશે. અહીંયા જ પીડો છે હાર બાપા, ક્યાં લેવા જાવ? તમારો પ્રેમ છે ને બાપા. આલ્યો આલ્યો લેતો જ જાવ. હવે બધાનું ખૂબ સારું એવું સન્માન કર્યું છે. માં ભગવતીને બધા કલાકારો એ ભેગા થઈ અને ખૂબ એટલે ખૂબ રાજી કર્યા છે. પણ હવે જેના થકી મારે અહીંયા આવવાનું થયું છે ને જેના થકી તમે મને સાંભળો છે એવા અમારે જયસિંહભાઈને એકવાર જબરદસ્ત તાળીના ગળગળાટથી વધાવો ભાઈ.
બધા કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલા બધા બે હાથ ઊંચા કરીને જોરદાર માં મેલડીની પહેલા જય બોલાવો બધા બે હાથ ઊંચા કરીને બધા માતાજીને માનતા હોય એ બધા થોડી વાર ઠંડી લાગશે મારા વાલા પડે જયકાર બોલવામાં જે મજા છે ને એ મજા કઈક અલગ છે ભાઈ બોલીએ મેલડી માતનો જાય મહાકાલી માતનો જાય હનુમાનજી મહારાજનો જાય गणपति गजानंद नो जय अपने अपने माता पिता की जय अपने अपने गुरु महाराज की जय ओम नमः पार्वती पते हर हर महादेव हर हर हमारे बेंचा ऊपर जे साथ आपे छे हमारे जयसुख भाई एक बार हमारे जयसुख भाई ने जबरदस्त ताळीना गड़गड़ाट थी बतावो छे डाकनी साथे गाવું બહુ હેલું છે હાર્મોનિયમ સાથે ગાવું બહુ હેલું છે પણ એ માણસ પાસે એટલી કલા છે સાહેબ કે ગાતા તો જાય પણ હાયરો હાયરો પાછા બેન્ચોય વગાડતા જાય આ કુદરતને આપેલી કલા છે અને બીજા અમારા લાડકડા બેન અને ખૂબ એટલે ખૂબ સુરીલા ગાયક અને જેના ઉપર માં ભગવતીના આશીર્વાદ છે અને ભગવતી જેના ઉપર રખોપા કરીને બે હશે એવા અમારા છાયાબેન વાઢેલને એકવાર જબરદસ્ત તાળીઓના ગડગડાટથી વધાવો છે हमारा विशाल भाई मकवाणा ये पण बधाने खूब आनंद करायो એટલે વિશાલ ભાઈને પણ જબરદસ્ત તાળીના ગડગડાટથી વધાવો થોડું વોલ્યુમ આપજો એટલા માટે માં ભગવતીને યાદ કરવી છે મારી ભેળિયા વાળીને યાદ કરવી છે મેલડીને યાદ કરવી છે પણ એ પહેલા માં મેલડીને આપણે હું ને તમે કદાચ ક્યાંય હોતી હોય તો જગાડીએ મારા બાબા હાથમાં ડાક લઉં ડાક માથે દાંડી દઉં ત્યારે પહેલા માં મેલડીને યાદ કરું ને પછી 52 વીર અને 66 જોગણીને યાદ કરું છું પણ જેમના આંગણે હું ને તમે મેળા છે જેમના આંગણે હું ને તમે ભેગા થયા છે એવા મારે જયસિંહભાઈ ને નમ્ર વિનંતી છે જયસિંહભાઈ ને ભુવાજીને કાંઈ સ્ટેજ ઉપર આવો મારા વાલા હામાં આવો કારણ કે હાવો જ હોય ને મારા વાલા એ હામાં હોય અને જયસિંહભાઈ ને કદાચ આમાં ઘણા બધા લોકો બેઠા હોય એ ઓળખતા હોય કે ન ઓળખતા હોય મને ખ્યાલ નથી પણ સાહેબ આસી ઓળખાણ જોયું તો સુરતમાં આવવું પડે કોઈ પણ માણસનું સાહેબ હું એમના ઘરે ગયો હતો અને ત્યાં મારું જમવાનું રાખ્યું હતું જયસિંહભાઈના ઘરે અને હું ત્યાં ગયો હતો અને અમે બે ભાઈ બેઠા હતા ભાઈ છે અમારા ભાઈ પણ હતા અમે બધા 3-4 જણા બે હતા ત્યારે મેં જયસિંહભાઈને પૂછ્યું મેં કીધું કોઈ દુઃખમાં હોય અને જયસિંહભાઈનું કામ કરવું હોય તો ત્યારે મને બહુ સારી વાત કરી કે ભાઈ મારા ઉપર ભગવતીની કૃપા છે મારી ઉપર દાદા ભોજાની મેલડીની એટલી દયા છે ને કે કોઈ પણ દુખીઓ આવે અને એકવાર માથું ઝુકાવે ને મારી મેલડીને આગળ પછી એના દુઃખ ભાંગીને ભૂકો ન કરું તો ભોજા હોલંકીની મેલડીનું મેં ભજન કર્યું ન કર્યું તો ભાઈ કોઈ પણ નું કામ કરે સાહેબ 1 રૂપિયો લીધા વગર 1 રૂપિયો લીધા વગર સાહેબ આ માણાને ખાનદાની તમે જોવો સાહેબ ખાલી અત્યારે બે છે ને 5 લેવા વાળા 10 લેવા વાળા 50,000 લેવા વાળા અત્યારે બે છે પણ નહીં આને ભગવતીના નામ માથે આપી દેવું છે ભેગું નથી કરવું ભાઈ બંને એટલું આપી દેવું છે પણ ઈ ભગવતી ઈ મેલડીને શરૂઆત મારી ભોજા દાદાની મેલડીથી કરી બાબા અને ઈ મારી જગદંબા મેલડી મારી કડિયાની કાળી નાગની મેલડી આવતી હોય પણ કેવી
દેવી મારી મેલડી મેલડી તારો માન એ મેલડી તારો માલ મારી વન વગડે ડોસરે વન મારી તારા ભૂતિયા એ મારી તારા ભૂતિયા વગરાનો કોઈ ચાલી જાય કાન એ દિયન માતા ઉતારે કાય મારી કડિયાની કાળી નાગરી ક્યાં વહી ગઈ એ મારી મારા લાટનો વિહામો મારા હોનારનો માવતર એ મારા ઉગાર પગાનો ભાગ્યો ક્યાં વહી ગઈ મારી મેલડી નો વકીલ કહેવાય મારા મુડિયાની મુડી કહેવાય એ મારી કોઈ વીરણાનો દુખિયો કહેવાય મારી દેવી એ મારા બાપા માણાની અધલાખડી કહેવાય મારી મેલડી મેલડી હું કરું અને મારી દેવી મેલડી ને ફળું ની ક્યાં તો મારી મેલડી દરિયાના દબાણમાં દબાઈ ગઈ એ તો મારી મેલડી બાપા વાણી દેહી ક્યાં તો વહી ગઈ મેલડી મેલડી હું કરું આમાં મારી દેવી મેલડી ને ફળું ની ક્યાંય કાતો મારી મેલડી દરિયાના દબાણની મેલ પર દબાઈ ગઈ અને કાતો મારી મેલડી છે ને બાપા વાણે બેહીને ક્યાંક વહી ગયો અઢી ઈંટના મંડાણ પડ્યા હોય ને અઢી ઈંટના મંડાણની મેલ પર મારી કડિયાની કાળી નાગણી બેહીને કીધું કે મારા દીકરા એ મારા વાલા વિહામાં સુગ જાય સુગનો પાયો વયો જાય જગતના સોચની મેલ પરથી હું હવા વેદની નાગણી હું રૂપિયા લીવડી ફાઈન મારનારી હું ભોજા હોલંકીની મેલડી જગતના સોચની મેલ પરથી તારા નામ જવા દઉં ને એ તેથી મને આમ જો મારા મઠે કોઈ સલામો ન કરે ભલા માણસ પણ મેલડી કોને કહેવાય જેને ઉગતાના પોરની કહેવાય જેને વેલાળા લીમડાની કહેવાય જેને બુટિયા બોકડાની કહેવાય ભાઈ કેલિયા તાવાની કહેવાય ગુગળના ગાંઠિયાની કહેવાય સિંદુરિયા સાંજલાની કહેવાય લીલુડા વડલાની કહેવાય ભગા અણતાની કહેવાય હરિયા લાસુની કહેવાય જીવણ જગમાનની કહેવાય કાનિયા મેરની કહેવાય ગોમતલીના મલાજાની કહેવાય સાહેબ આ એટલા અહીંથી લઈને અહીંયા લગી આ બેહા છે ને આમાં ભૂવા બેહા હોય ને તો મારી ખાસ નમ્ર વિનંતી છે કે અદબ પાડીને બેહે તો અદબ ખોલી નાખજો સાહેબ આજ મેલડી નો આવે તો ભલામણ આ બીપીલિયાની જિંદગીમાં ધૂળ પડી હોય એ રાખડીમાં લીધી હોય તમે સાયકલામાં લીધી હોય પાંચ સાકરીના ટેરવે ભાણું જમાડ્યું હોય મેલડી રાજી થઈ ગઈ કીધું કે મારા દીકરા એ મારા વિહામાં સુગ જાય સુગનો પાયો વયો જાય જગતના સોપની મેલપતિ જેથી તારા નામના વર્તાવ જવા દઉં ને એ તો હું મેલડી ખોટા બોલી કહેવાય સાહેબ જેના જેના કાંડે મેલડી જેવો ધર્મ પીડ્યો હોય જેના જેના કાંડે બાપની દેવી બેહી હોય જેના જેના કાંડે મેલડી બેહી હોય અને આજ આમ બે હાથના ખોબલિયા ધરી અને ઘુઘવાટા ન કરે તો જાજુ તો નથી કહેતો પણ એના ગુરુનો રગત એના વાણામાં છે હો બાબા જો મેલડી જેવો ધર્મ પીડ્યો હોય મેલડી દેવી દેવી બેહી હોય એ તો આયા હાકલા મરાય બાકી મેલડીની જગ્યાએ ભૂતળીઓના ભોજન થઈ ગયા હોય તો આજે હાકલા નો લેવાય ને કાલે હાકલા નો લેવાય હો ભાઈ આ હું આ ખમા ખમા કરીને વહી જાય ને હું આજે નથી માનતો ને કાલે નથી માનતો ભાઈ અહીંયા તો ડાક માથે દાંડી પડે અને હાડ પિંજર હલાવીને હાલતી નો થાવ એ તો હું મેલડી ખોટા બોલી કહેવાય આ દેવીના ભજન કરાય આ દેવીને મનાય બાકી ભલા મણા મઠની મેલપા મેલડી મેલડી કરતા હોય ભૂતડા રાજ કરતા હોય તો ઈ દેવીને આજે નો મનાય કાલે નો મનાય બાબા પણ ઈ ભગવતી ઈ મેલડી રૂપિયા નથી માંગતી બંગલા નથી માંગતી માતાજી હું માંગે
મારા જીવન મારો બુટિયો લાવ્યો અમારો બુટિયો નસલો પામે હવે મારા જીવન ને તાવડો હવે તાવડો પાને નસલો પાને હવે મારા જીવન ને તાવડો ખોબલીઓ કરીને ભૂગવાટા ન કરે તો મેલડીની જગ્યાએ ભૂતડીઓના ભજન થઈ ગયા હોય બાપા અરે મેલડી બતાવું મારી દેવી બતાવું અરે મેલડી બતાવું મારી દેવી બતાવું હાલ મારી ભેગો મારી મેલડી બતાવું બોલા અરે હાલ 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 મારી મેલડી બતાવું નાની બાળકી ઝીણકુડી મેલડી હાલે હાલે બદમાં બેઠી છે સોડી મેલ સોડી મેલ સોડી મેલ સોડી મેલ સોડી મેલ સોડી મેલ કાળી નાગણી એ મારી ક્યાં જતી રહી મારી ટપોરલ નાગણી એ મરવાલાનો વિહામો ક્યાં વહી ગઈ પણ યાર અમારા જયસિંહભાઈ ને જયારે ભીડું પડ્યું ને બાપા જયારે મઠની માલપા જઈ અને જયસિંહ ભુવાના આંખમાંથી જેથી ઓશિયાળા આહુડા પડ્યા ને તેની દેવીને કીધું તો મારો જયસિંહભાઈ કે માડી તને કોણ મનાવે ભાઈ તને કોણ સમજાવે ભાઈ તને સમજાવતા મારા વડવા વયા ગયા છે માડી અને તેથી મારા જયસિંહભાઈ પટની મેલપાથી બેહા છે આંખમાંથી આહુડા જાય છે ને વાત કરે છે તને કોણ મનાવે મારા શાયર ના ઇલોળા એ તને મનાવતા માડી મારા વડવા વયા ગયા એ માડી મારા વડવા ના દકાળ પડ્યા મારી દેવી આ રાગની રાબુ મારી મેલડી તને મનાવું